અરવલ્લી જિલ્લાના મોડાસાના ટિન્ટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મરડિયા પાસે એક પોલીસ કર્મીનો જનતા સાથે થયેલ ગેરવર્તનનો વિડીયો વાયરલ થયો હતો। આ વાયરલ વિડીયો બાબતે એએસપી સંજય કુમાર કેશવાલાની પ્રતિક્રિયા સામે આવી છે। મરડિયા પાસે ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાના અરસામાં પોલીસ વાહન ચેકિંગમાં હતી, ત્યારે જિલ્લામાં એનડીપીએસ કેસની ડ્રાઈવ ચાલુ હતી। એવામાં રાત્રિમાં સમયે એક કારને રોકવા જતા કાર ચાલકે કાર ઉભી ન રાખી, તે દરમિયાન પોલીસ કર્મીએ લાકડીનો ઉપયોગ કરતા કારનું પાછળનું કાચ તૂટી ગયા બાદ વાહન ચાલકે કારમાંથી નીચે ઉતરી પોલીસ કર્મી સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી। મરડિયા ખાતેની આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાઓ ઉઠી છે। ત્યારબાદ એએસપી સંજય કુમાર કેશવાલાએ આ પ્રતિક્રિયા આપી હતી। ગઈકાલે રાત્રે લગભગ 10:30 વાગ્યાની આજુબાજુ ટિન્ટોઈ પોલીસ સ્ટેશનનો મરડિયા ચેકપોસ્ટ છે, ત્યાં એક પોલીસ કર્મી દ્વારા જનતા સાથે ગેરવર્તન બાબતેનો એક વિડીયો વાયરલ થયેલો છે। તે વિડીયોની હકીકત એવી છે કે ગઈકાલે મરડિયા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ ચાલુ હતું। જિલ્લામાં એનડીપીએસ કેસો કરવા માટેની ડ્રાઈવ ચાલુ છે અને મરડિયા ચેકપોસ્ટ છે એ પ્રોહિબિશનના મુદ્દામાલની અવરજવર માટે એ ખૂબ જ સંવેદનશીલ ચેકપોસ્ટ છે અને તેથી જ સઘન ચેકિંગ ત્યાં ચાલુ હોય છે। રાત્રે એક ગાડી છે એમને પોલીસ દ્વારા, ત્યાં હાજર પોલીસ હતી અને જમાદાર દ્વારા રોકવામાં આવે છે। ગાડી ન રોકતા જે જમાદાર છે એમને શંકા જાય છે કે આમાં પ્રોહિબિશન અથવા તો એનડીપીએસનો મુદ્દામાલ હોઈ શકે છે અને તેથી પોતાની લાકડીનો ઉપયોગ કરી અને એ ગાડી રોકવાનો પ્રયાસ કરે છે, જેમાં જે ગાડી છે 4-વ્હીલર છે એનો પાછળનો કાચ તૂટી જાય છે। એ બાબતે પછી જે વાહન ચાલક છે એ આગળ જઈ અને ગાડી રોકે છે, એમની સાથે ઉગ્ર બોલાચાલી પણ થાય છે, જે બાબતે એક કોઈ સામાજિક કાર્યકર છે એમના દ્વારા અમને જાણ પણ કરવામાં આવે છે અને એમને જે પણ કાયદેસરની કાર્યવાહી છે એ કરવા માટે પણ જણાવેલું હતું કે આપને જે પણ ફરિયાદ હોય આપ આપી શકો છો। ત્યાં થાણા અધિકારી છે એ પણ તાત્કાલિક પહોંચી જાય છે અને એમની હાજરીમાં જે અરજદાર છે એમને સમજાવે છે અને કોઈ પણ એમને ફરિયાદ હોય અથવા તો અરજી હોય તો એ આપવા માટે સમજ કરવામાં આવે છે। પરંતુ જે અરજદાર છે એ પોતે સુરત જતા હોય, ફેમિલી સાથે હોય અને એમને આ બાબતે કોઈ પણ પ્રકારની અરજી અથવા તો ફરિયાદ છે એ એમને ના કરવી હોય, તે પોતાનું જે નિવેદન છે એ બીજા જે સામાજિક કાર્યકર છે એમની હાજરીમાં લેખિતમાં નિવેદન પણ આપે છે, જેથી આ જે વાયરલ થયેલો વિડીયો છે એ વિડીયોમાં જે મેટર છે એ ઓલરેડી ક્લોઝ થઈ ગયેલી છે અને એમાં અરજદાર અથવા તો વાહન ચાલક છે એમને કોઈ પણ જાતની કાર્યવાહી છે એ કરવી નથી।